નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર ચીફ ઇકોનોમિક એડવાઇઝર અનંત નાગેશ્વરન અંદાજે 3 દિવસ પહેલા એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું, જે સ્ટેટમેન્ટને લઈને ખાસ્સા વિવાદ થયા છે. કારણ આ સ્ટેટમેન્ટ આપણા માટે ખૂબ સંવેદનશીલ એવા એક મુદ્દે છે. મુદ્દો છે બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ. અને પાછું એમણે સ્ટેટમેન્ટ પણ એવા સમયે આપ્યું છે કે જેથી ન થવાના હોય તોય વિવાદ થાય. ભારતની અંદર રોજગાર અને બેરોજગારીની સ્થિતિ શું છે આ અંગેની ચર્ચા કરતો એક રિપોર્ટ પબ્લિશ થવાનો હતો. એ ટાણે એવા સમયે અનંત નાગેશ્વરન આ પોતાનું સ્ટેટમેન્ટ આપે છે. એટલે મેં કહ્યું કે વિવાદ ન થવાનો હોય તોય થાય. આજે વિવાદ ઉપર આપણે ગોષ્ઠી કરવાના છીએ, બેરોજગારીના મુદ્દા ઉપર આપણે ગોષ્ઠી કરવાના છીએ. ગોષ્ઠી કરીએ પહેલા અનંત નાગેશ્વરનનું જે સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટ આપણે સાંભળી લઈએ. તેઓ કહે છે કે it is incorrect to assume that government can solve all social and economic problems such as unemployment. ગુજરાતીમાં તેઓ કહે છે કે એ માની લેવું બિલકુલ ખોટું ગણાશે કે સરકાર તમામ સામાજિક અને આર્થિક સમસ્યાઓનું સમાધાન આપી શકે, જેમ કે બેરોજગારી. મતલબ કે તેઓ કહેવા એ માંગે છે કે તમે સરકાર પાસેથી બેરોજગારીના મુદ્દાનું સંપૂર્ણ સમાધાન ન માંગી શકો, તમે એવી અપેક્ષા ન રાખી શકો કે બેરોજગારીની ભારતના બજારમાં, ભારતની અર્થવ્યવસ્થામાં જે સમસ્યા છે એનું સંપૂર્ણ સમાધાન, એનું સોલ્યુશન એ આપણી ભારત સરકાર આપશે. આ તો એક રીતે હાથ ખંખેરી લેવાની વાત થઈ. જેમ વિરોધ પક્ષો કહે છે કે જ્યારે સરકાર આ દેશના યુવાનોને પૂરતા પ્રમાણમાં રોજગાર પૂરો નથી પાડી શકી, ત્યારે હવે હાથ ખંખેરી રહી છે, એક રીતે પોતાનો લૂલો બચાવ કરી રહી છે. રાજનૈતિક દૃષ્ટિકોણને બાજુ પર મૂકીએ, મારે આજે વાત કરવી છે આમાં આર્થિક દૃષ્ટિકોણની. કારણ કે રાજનૈતિક જે દાવપેચ થતા હોય છે, આક્ષેપો અને પ્રતિ આક્ષેપો લાગતા રહેતા હોય છે, એમાં જે વિષયની મૂળ સમજ હોવી જોઈએ એ તો ક્યાં આવતી જ નથી. આપણો હેતુ એ છે, ગોષ્ઠીનો હેતુ એ છે કે જે વિષયોની સમજ છે એ સમજને આપણે પ્રસરાવીએ, એને ફેલાવીએ. મુદ્દો એ છે કે શું બેરોજગારીનો પ્રશ્ન હલ થઈ શકે? ધ્યાનથી, હું એવું નથી કહી રહ્યો કે શું સરકાર બેરોજગારીનો મુદ્દો હલ કરી શકે કે નહીં. સરકાર કેટલી રોજગારી પૂરી પાડી શકે, ન પાડી શકે, એ બેરોજગારીના મુદ્દે શું કરી શકે, એ મુદ્દામાં હું નથી જઈ રહ્યો. હું પ્રશ્ન એ કરી રહ્યો છું કે શું બેરોજગારીનો મુદ્દો ક્યારે હલ થઈ શકે ખરો? સરકાર કે સરકારથી આગળ પ્રાઇવેટ સેક્ટર પણ, કોમર્શિયલ એન્ટિટીઝ પણ શું બેરોજગારીના મુદ્દાનું સંપૂર્ણ સમાધાન આપણને આપી શકે ખરા? જવાબ છે ના. ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રના અભ્યાસના આધારે જો હું કહું તો જવાબ રહેશે ના. એ શક્ય જ નથી કે બેરોજગારીના મુદ્દાનું સંપૂર્ણ સમાધાન આપણને ક્યારેય મળે. આ હું નથી કહેતો, આ ઇકોનોમિક્સ કહે છે. એવી સ્થિતિ સંભવી જ ન શકે કે જ્યારે બજારમાં, દેશની અર્થવ્યવસ્થામાં બધા જ લોકો પાસે રોજગાર હોય, બધા પાસે નોકરી હોય, ધંધો રોજગાર હોય. એ શક્ય જ નથી. હંમેશા અમુક લોકો તો રહેવાના જ કે જેમની પાસે રોજગાર નહીં હોય, જેમની પાસે નોકરી નહીં હોય. કદાચ તમે જો એવા વિશ્વની કલ્પના કરતા હશો જે કલ્પનામાં જ રહેશે, વાસ્તવિક ક્યારે નહીં બને, એવા વિશ્વની કલ્પના કરતા હશો કે જ્યાં આગળ બધા લોકો પાસે રોજગાર હોય, તો એને યુટોપિયા કહેવાશે. યુટોપિયા એટલે કે કાલ્પનિક વિશ્વ કે જ્યાં આગળ બધું એ સારું સારું હોય, બધું જ આદર્શ હોય. એ કલ્પનામાં શક્ય છે, વાસ્તવિક જીવનમાં એ શક્ય નથી. એટલે જ હું કહી રહ્યો છું કે સંપૂર્ણપણે બેરોજગારી હોય જ નહીં, એ શક્ય જ નથી. પ્રેક્ટિકલ ઇટ્સ નોટ પોસિબલ. આ અંગે ઘણા બધા અભ્યાસ થયેલા છે. હું એક મુખ્ય અભ્યાસને અહીંયા આગળ ટાંકું. 1960ના દાયકામાં આવો એક વિચાર રજૂ કરેલો હતો બે અર્થશાસ્ત્રીઓએ, જેમાંથી એકનું નામ છે ફ્રાઇડમેન અને બીજાનું નામ છે ફેલ્પ્સ. ફ્રાઇડમેન એન્ડ ફેલ્પ્સ 1960ના દાયકામાં એમણે એક થિયોરી રજૂ કરેલી હતી જેનું નામ છે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. બેરોજગારીનો પ્રાકૃતિક દર, બેરોજગારીનો પ્રાકૃતિક અથવા તો કુદરતી દર. જેમાં તેઓ સમજાવે છે કે જ્યારે તમારી અર્થવ્યવસ્થા એના ફૂલ પોટેન્શિયલ સાથે પણ વર્તી રહી હોય, એટલે કે તમારી અર્થવ્યવસ્થા તમારા બજારની અંદર જેટલી પણ ક્ષમતાઓ છે એ તમામ ક્ષમતાઓને નીચોવીને જ્યારે પોતાનું પ્રદર્શન આપી રહી હોય, પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી રહી હોય, ત્યારે પણ તમારા બજારમાં અમુક ટકા લોકો તો એવા હશે જ કે જેમની પાસે રોજગાર નહીં હોય. આ જેટલા ટકા લોકો પાસે રોજગાર નહીં હોય, ક્યારે? કે જ્યારે તમારી ઇકોનોમી એનું બેસ્ટ પરફોર્મન્સ આપી રહી છે, એના ફૂલ પોટેન્શિયલ સાથે કામ કરી રહી છે, એ જ દરને કહેવાશે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ.
બેરોજગારીનો પ્રાકૃતિક દર. હવે તમારી અર્થવ્યવસ્થા માટે પ્રાકૃતિક દર કેટલો છે એ નક્કી કરવું મુશ્કેલ છે, અને એના કોઈ એવા એવિડન્સીસ પણ ફ્રેડમેન્ટ અને ફેલ્પ્સે આપ્યા નથી કે જેના આધારે આપણે એ એક્ઝેક્ટ નક્કી કરી શકીએ કે આપણી અર્થવ્યવસ્થા માટે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ આટલો કહેવાય. પણ અહીંયાથી ક્રક્સ ઓફ ધ મેટર આપણે લેવાની છે, એમાંથી સમજ આપણે લેવાની છે કે તમારી અર્થવ્યવસ્થા એનું બેસ્ટ પરફોર્મન્સ આપી રહી હોય ત્યારે પણ ઇકોનોમિસ્ટના મતે બધા લોકોને નોકરી મળી જ જાય એ શક્ય જ નથી. આવી અલગ બીજી પણ થિયોરીઝ રજૂ થયેલી છે કે જે આ વાતને સમર્થન આપે છે. ફ્રાઇડમેન અને ફેલ્પ્સની આ થિયોરી એ એટલી બધી પોપ્યુલર બની કે 1960-70ના દાયકામાં આપ જોશો વિશ્વના ઘણા ખરા દેશો, ખાસ તો વિકસિત દેશો, પશ્ચિમના દેશો એ આ થિયોરીના આધાર ઉપર પોતાની મેક્રો ઇકોનોમિક પોલિસીઝ ઘડવા માંડે છે. ફ્રાઇડમેન અને ફેલ્પ્સના આ યોગદાનને ધ્યાનમાં રાખીને આગળ જતાં એમને નોબેલ મેમોરિયલ પ્રાઇઝ આપવામાં આવે છે. માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે અહીં આગળ આ થિયોરીની યથાર્થતા આપણે સમજવાની છે કે જ્યારે વિશ્વના વિકસિત રાષ્ટ્રો પણ આ થિયોરી પ્રમાણે ચાલતા થાય છે, મતલબ કે એ પણ એ માનતા થાય છે કે તમારી અર્થવ્યવસ્થામાં બધા લોકોને રોજગાર મળે જ એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. ઇકોનોમિક્સનો આખો એક વર્ગ તૈયાર થયો કે જે હવે માનતો થયો કે બધા લોકોને રોજગાર મળી જાય એ તો શક્ય છે જ નહીં, પણ સાથે જો તમારી અર્થવ્યવસ્થામાં બેરોજગારી હોય તો એ તમારી અર્થવ્યવસ્થા માટે અમુક હદ સુધી સારું કહેવાય. તમારી અર્થવ્યવસ્થાની તંદુરસ્તી માટે બેરોજગારી હોય અમુક હદ સુધી એ સારું કહેવાય. કેમ સારું કહેવાય? તો તેઓ સમજાવે છે કે જો બેરોજગારી હોય તો એના કારણે બિઝનેસ ક્રિએશન થાય, નવા ધંધા રોજગાર ઊભા થાય. જ્યારે વ્યક્તિ હાલની જે નોકરી છે એમાંથી છૂટી થઈ જાય અને જો એને બીજી કોઈ નોકરી ન મળતી હોય તો એ શું કરશે? ઘર તો ચલાવવાનું જ છે, જીવન તો ગુજારવાનું જ છે, જે બેસિક નેસેસિટીઝ છે એને તો પૂરી કરવાની જ છે. તો એના માટે કોઈક બિઝનેસ ક્રિએટ કરશે. અને આ વસ્તુઓ એમને કલ્પનાઓમાં નથી, આના માટેના આંકડાઓ સહિત એમણે અભ્યાસો કરેલા છે અને અભ્યાસોના આધારે આ બધા તારણ નીકળેલા છે કે જેમાં તેઓ કહે છે કે જ્યારે પણ વ્યક્તિ બેરોજગાર થાય છે ત્યારે નવો બિઝનેસ એ ક્રિએટ કરે એની શક્યતાઓ વધે છે. આવા જે બિઝનેસ ક્રિએટ થતા હોય એના માટે તે લોકો શબ્દ વાપરે છે નેસેસિટી બેઝડ બિઝનેસ ક્રિએશન. અને આ વાત મેં કહ્યું કે હવામાં નથી, આ વાત હમણાં થોડાક સમય પહેલાં જોવા મળી 2007-8ના વર્ષમાં. 2007-8નું વર્ષ કે જ્યારે વિશ્વ આખામાં મંદીનું મોજું ફરી વળ્યું હતું, તો એ સમયના અભ્યાસો આપ જોશો કે જે ઇન્ટરનેટ ઉપર ઇઝીલી અવેલેબલ છે એ સૂચવે છે કે એ સમયમાં ખાસ તો યુનાઇટેડ કિંગડમમાં, યુકે અને એના સિવાયના બીજા અન્ય પશ્ચિમના દેશોની અંદર પણ જેમ લોકોની રોજગારી છૂટતી ગઈ, નોકરી છૂટતી ગઈ, એમ નવા બિઝનેસીસ બહાર આવતા ગયા, બિઝનેસ ક્રિએશન થતું ગયું. તો આનો સીધો સંબંધ છે એવું અર્થશાસ્ત્રીઓ આપણને સૂચવ્યું. હા, પણ સાથે એ વાત પણ નોંધું કે અર્થશાસ્ત્રીઓ બતાવે છે આપણને પોતાના અભ્યાસ દ્વારા કે જે ખાસ તો હાઈ પરફોર્મિંગ રિજિયન્સ એટલે કે જે પ્રમાણમાં વિકસિત પ્રદેશો છે એ દેશોની અંદર બેરોજગારી અને નવા બિઝનેસીસ તૈયાર થવા એ બંને વચ્ચે આવો સંબંધ જોવા મળ્યો કે જ્યાં આગળ બેરોજગારી વધતી હોય એને સાપેક્ષ નવા બિઝનેસીસ ક્રિએટ થતા હોય. પણ જે લો પરફોર્મિંગ રિજિયન્સ છે એટલે કે એવા પ્રદેશો કે જ્યાં આગળ વિકાસ પ્રમાણમાં ઓછો છે, ઇકોનોમિક ગ્રોથ પ્રમાણમાં ઓછો છે, એ દેશોની અંદર આ સંબંધ એટલો બધો નથી જોવા મળ્યો. એટલે કે ભારત જેવા દેશના કિસ્સામાં એને સીધું બંધ ન બેસાડી શકાય. વી આર નોટ દેટ હાઈ પરફોર્મિંગ રિજિયન. તો ભારતના કિસ્સામાં સીધો એ સંબંધ ન બેસાડી શકાય કે બેરોજગારી હોય એટલે તરત નવા બિઝનેસીસ ક્રિએટ થશે જ થશે. પણ તોય એ દિશામાં વિચારવાને કારણ છે કે જ્યારે અન્ય પ્રદેશોની અંદર આ જોવા મળ્યું હોય તો આપણે કંઈક તો એ દિશામાં વિચારવું રહ્યું છે. આના આધારે હું આપને કહી રહ્યો છું કે રોજગારીનો પ્રશ્ન સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય એ વાસ્તવમાં શક્ય જ નથી. નથી એ સરકાર માટે શક્ય, નથી એ પ્રાઇવેટ સેક્ટર માટે શક્ય કે તમને સંપૂર્ણપણે રોજગાર પૂરો પાડે. જેમ કે અહીં આગળ આપણા મુખ્ય આર્થિક સલાહકાર પોતાની વાતમાં રજૂઆત કરે છે કે સરકારથી આગળ જે કોમર્શિયલ એન્ટિટીઝ છે જ્યાં સુધી એ લોકો રોજગાર ઊભા નહીં કરે ત્યાં સુધી તમે બેરોજગારીના મુદ્દાનું સંપૂર્ણ સમાધાન એની અપેક્ષા ન રાખી શકો. ભારતની અંદર પણ આ વિચાર સાથે બેરોજગારી રહે એ આપણે સ્વીકારીએ છીએ, અર્થશાસ્ત્ર કહે છે અને અભ્યાસો સૂચવે છે એટલે આપણે એને સ્વીકારવું જ રહ્યું. પણ સાથે જે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટની મેં વાત કરી, પહેલાં તો તમારી પાસે એના કોઈ પુરાવા નથી કે જેના આધારે કહી શકો કે આટલી બેરોજગારી હોય તો એ સારું કહેવાય અને એનાથી તમારી અર્થવ્યવસ્થાને પુશ મળશે. પહેલાં તો તમારી પાસે એ નેચરલ રેટનો કોઈ આંકડો નથી. ઉપરાંતને હાલમાં જે બેરોજગારી અંગેનો રિપોર્ટ પબ્લિશ થયો છે ભારતના સંદર્ભમાં, એમાં જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે
એ વાસ્તવમાં વ્યથા ઊભી કરનારા છે, એ આપણને ચિંતામાં મૂકનારા છે. આંકડા કેવા છે? જેમ કે એ કહે છે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ કે જે રોજગારની તલાશમાં છે એમને અહીંયા આગળ ધ્યાન પર લેવામાં આવે. 15 વર્ષ કરતાં ઓછી ઉંમરના વ્યક્તિઓને અહીંયા આગળ ધ્યાન પર ન લેવામાં આવે. તો એ કહે છે કે અત્યારે ભારતની અંદર જે ટોટલ અનએમ્પ્લોયડ વર્કફોર્સ છે, એટલે કે જે લોકો રોજગાર કરી શકે એવા છે, જે લોકોને રોજગાર જોઈએ છે, આ વર્કફોર્સમાંથી જે અનએમ્પ્લોયડ, જેમની પાસે રોજગાર નથી એવા વ્યક્તિઓની જે કુલ સંખ્યા છે એમાંથી 83%, 83% લોકો એ યુથ છે, એ યુવા વર્ગ છે. મતલબ કે બેરોજગારોની સંખ્યામાં સૌથી વધારે યુવા વર્ગ છે. 83%, 83%, બહુ મોટો આંકડો કહેવાય. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ભારતની પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે કે વી આર વન ઓફ ધ યંગેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. સૌથી વધારે યુવાનો આપણી પાસે છે. આપણે આ માનવ સંસાધનનો ઉપયોગ કરવાનો હોય અને એની મદદથી આપણે આર્થિક પ્રગતિ હાંસલ કરવાની હોય, પણ જો એમની પાસે રોજગાર જ નથી તો પછી આર્થિક પ્રગતિ આપણે કઈ રીતે હાંસલ કરીશું? આ આંકડા સૂચવે છે કે આપણે એ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો યોગ્ય ઉપયોગ નથી કરી શક્યા. આગળ બધું એક ચોંકાવનારી વિગત જે બહાર આવે છે એ છે કે 2000ના વર્ષમાં એવા લોકો, એવા યંગ લોકો કે જે શિક્ષિત હોય, શિક્ષિત એટલે કયા અર્થમાં? જેમણે સેકન્ડરી એટલે કે માધ્યમિક અને એનાથી આગળ હાયર સેકન્ડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય કે આ લોકોની અંદર બેરોજગારી જોવા મળતી. પણ 2000નો જે આંકડો છે એ પ્રમાણે કુલ બેરોજગારોની સંખ્યામાં એમનું પ્રમાણ હતું અંદાજે 35.2%. હવે 2022ની પરિસ્થિતિ એ છે કે એમનું પ્રમાણ વધીને થઈ ગયું છે 65.7%. ઇટ્સ ઓલમોસ્ટ ડબલ. એટલે કે તમારી પાસે એજ્યુકેશન છે, સેકન્ડરી એજ્યુકેશન છે, હાયર સેકન્ડરી એજ્યુકેશન છે, ક્વાઇટ પોસિબલ છે, બટ સ્ટીલ યુ આર અનએમ્પ્લોયડ. અને આવા અનએમ્પ્લોયડ લોકોની સંખ્યા એ કુલ સંખ્યામાં 65.7% છે. તો પછી ભણવાનો મતલબ શું રહ્યો? જો ભણ્યા બાદ પણ રોજગાર ન મળવાનો હોય તો પછી ભણવાનો મતલબ શું રહ્યો? આ રિપોર્ટ આપણને સૂચવી રહ્યો છે. એથી આગળ વધુ એક મુદ્દો અહીં આગળ દર્શાવાયો છે ગ્રેજ્યુએટ્સ વિશે, સ્નાતકો વિશે, કે એવા લોકો કે જે લખી વાંચી શકતા નથી, મતલબ કે બિલકુલ નિરક્ષર છે, એમનું કુલ બેરોજગારોની અંદર પ્રમાણ છે 3.4%. જ્યારે ગ્રેજ્યુએટ્સ એટલે કે જે લખી વાંચી શકે છે, માત્ર લખી વાંચી શકે છે, સાક્ષરતા ધરાવે છે એટલું જ નહીં, એનાથી આગળ એમની પાસે ઘણું મોટું શિક્ષણ છે, એમનો બેરોજગારીનો દર છે 29.1%, 29.1%. મતલબ એક રીતે જોતા જે લોકો લખી વાંચી નથી શકતા એમની સ્થિતિ એ ગ્રેજ્યુએટ્સ કરતાં પણ સારી કહેવાય. જો આંકડાઓ પ્રમાણે ચાલીએ તો એમની સ્થિતિ એ ગ્રેજ્યુએટ્સ કરતાં પણ સારી કહેવાય. એટલે જ મેં કહ્યું કે આ આંકડા જે આપણી સમક્ષ રજૂ થાય છે એ ચિંતા ઊભી કરનારા આંકડા છે. આના આધારે નિષ્કર્ષ એ પણ બહાર આવે છે, પહેલો કે દેશમાં રોજગારીની સ્થિતિ સારી નથી. દેશના બજારમાં સારા એવા પ્રમાણમાં રોજગારની તકો ઊભી નથી થઈ રહી. અને સાથે બીજો નિષ્કર્ષ એ પણ આવે છે કે જેટલી પણ રોજગારીની તકો ઊભી થઈ રહી છે એમાં એ રોજગારીને અનુલક્ષીને ઉમેદવાર પાસે, રોજગાર વાંછુક પાસે જે લાયકાતો હોવી જોઈએ એ પૂરતી લાયકાતો એમની પાસે નથી હોતી. આપણે ત્યાં શૈક્ષણિક સંસ્થાનોના શા હાલ છે આપ જાણો છો. શાળા અને કોલેજીસની અંદર જે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે, શિક્ષણનું સ્તર શું હોય છે આપ જાણો છો. આ શાળાઓ અને કોલેજીસની અંદર જે શિક્ષણ પૂરું પાડવામાં આવે છે એટલું પૂરતું નથી હોતું કે આ રોજગારીની તકો પ્રમાણે આપણને એ માટે લાયક બનાવે. અને આ પણ એક કારણ છે કે જેથી બેરોજગારી આપણા દેશની અંદર વધી રહી છે. મેં કહ્યું કે આપણે સ્વીકારવું જરૂરી છે કે રોજગારી બધાને મળી જાય તો શક્ય જ નથી, પણ સાથે એ પણ જોવું જરૂરી છે કે રોજગારીની પરિસ્થિતિ સાવ આવી પણ ન હોવી જોઈએ કે જ્યાં આગળ યુથ આટલા મોટા પ્રમાણમાં, નહીં પણ શિક્ષિત યુથ આટલા મોટા પ્રમાણમાં બેરોજગાર હોય. હું કહીશ કે બેરોજગારીની સ્થિતિ એ ઇન્ફ્લેશન જેવી છે, ફુગાવા જેવી છે. ફુગાવો એટલે કે મોંઘવારી. વસ્તુઓના દામમાં સતત જ્યારે વધારો થતા રહેતા હોય તો આપણે એને મોંઘવારી કહીએ. આમ લાગે કે એ ન થવું જોઈએ, ચીજ વસ્તુઓના દામ ન વધવા જોઈએ, મોંઘવારી ન હોવી જોઈએ, પણ જો ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જોઈએ તો ભલે ઇન્ફ્લેશન આપણને ગમે નહીં, પણ ઇન્ફ્લેશન હોવું જોઈએ. જો ઇન્ફ્લેશન ન હોય તો દેશની આર્થિક વૃદ્ધિ ન થાય. આ લાંબી થિયોરી છે, અત્યારે એની ચર્ચા નહીં કરું, પણ આનો એક સીધો સંબંધ છે તમારા દેશના ઇકોનોમિક ગ્રોથ સાથે. ઇન્ફ્લેશન સાવ ઓછું થઈ જાય તો એ ચિંતાનું કારણ બને. આવું જ બેરોજગારીનું છે
કે બેરોજગારી વિશે માનવામાં આવે, ઇકોનોમિક્સની દ્રષ્ટિએ એ સ્થાપિત થયેલું છે કે અનએમ્પ્લોયમેન્ટ હોવું જરૂરી છે. જેમ કે જો બધા પાસે રોજગાર હશે જ તો એનો અર્થ શું થયો? તમારી પાસે જે રોજગાર છે એમાં જ તમારે રહેવું પડશે. તમે બીજા કોઈ રોજગાર માટે નહીં જઈ શકો. મતલબ એ થયો કે મારી પાસે કોઈ ચોક્કસ નોકરી છે, મારે એ જ નોકરી રાખવી પડશે, કારણ કે બધાને રોજગાર મળેલો છે તો હું બીજી કોઈ નોકરી લેવા તો નહીં જઈ શકું. અર્થ એ થયો કે મારી પાસે જે નોકરી છે ભલે મને ન ગમતી હોય, એ કામથી મને સંતોષ ન મળતો હોય, તોય મારે પરાણેની સાથે જીવન વિતાવવાનું. બરાબર ને? તો આ સ્થિતિમાં વાસ્તવમાં બેરોજગારી હોય તો એ સારું છે કે જેથી વ્યક્તિ સ્વિચ કરી શકે, એક પ્રોફેશનમાંથી બીજા પ્રોફેશનમાં જઈ શકે, એક નોકરીમાંથી બીજી નોકરીમાં જઈ શકે. અને આનાથી એના જે એમ્પ્લોયર્સ છે એ એમ્પ્લોયર્સ દે ટુ હેવ ટુ રિમેન ઓન ધ ટોઝ, કે એમને ખબર હોય કે મારો આ જે એમ્પ્લોય છે એ હમણાં આ છોડીને જતો રહેશે કે જ્યાં એને ક્યાંક બીજે વધુ સારી તક મળશે અથવા તો વધુ સારો પે મળતો હશે, વધુ સારો સેલરી મળતો હશે. તો એ મારી જે સર્વિસ કન્ડિશન્સ છે, સેવાની મારી જે શરતો છે, નોકરીને લગતો જે પગાર થયો, ભથ્થા થયા કે પછી રજાઓ છે, એ મને સારા આપશે કે જેથી હું એ નોકરી છોડીને બીજે ના ચાલ્યો જાઉં. હવે જો તમારે ત્યાં અનએમ્પ્લોયમેન્ટ હશે જ નહીં તો આ શક્યતાઓ પણ નહીં રહે. તો એટલા માટે અર્થશાસ્ત્રીઓ કહે છે કે બે મુદ્દાઓ આપણે જોયા કે જો બેરોજગારી હશે તો એક તો નવા બિઝનેસીસ ક્રિએટ થવાની શક્યતા ઊભી થશે અને સાથે આ પણ થશે કે તમે વધુ સારી રોજગારીની તક ક્યાંક શોધીને ત્યાં આગળ જશો કે જેને લઈને તમારું કામ કરવાનો જે સંતોષ છે એમાં પણ વૃદ્ધિ થઈ શકે અને ઓવરઓલ અલગ અલગ નોકરીઓની જે સર્વિસ કન્ડિશન્સ છે, સેવાની શરતો છે, એ પણ બહેતર થઈ શકે. તો બેરોજગારીના લાભ રહેલા છે, પણ એ અમુક હદ સુધી બેરોજગારી હોય ત્યાં સુધી. હવે બેરોજગારીનું ચિત્ર જ્યારે આટલું વકરી ગયું હોય ત્યારે એવા સમયે બેરોજગારીના લાભ આપણે જોઈએ તો હું કહીશ કે ખોટું ગણાશે. હાલની ભારતની સ્થિતિ એ છે કે જ્યાં આગળ બેરોજગારીની સ્થિતિ ખૂબ કથળેલી છે. આ સ્થિતિમાં આપણે એ બાબતને જોવી જરૂરી બની જાય કે બેરોજગારી અમુક હદ સુધી અર્થવ્યવસ્થા માટે સારી કહેવાય, પણ હાલમાં જે ભારતની સ્થિતિ છે એમાં આપણે એવું ના કહી શકીએ કે બેરોજગારીની સ્થિતિના કારણે આપણી અર્થવ્યવસ્થાને લાભ થઈ રહ્યા છે. વાસ્તવમાં એ ગેરલાભ થઈ રહ્યા છે. દેટ્સ ઇટ. છેલ્લે જે વાત મેં અગાઉ પણ એક સોશિયલ મીડિયાની પોસ્ટમાં કરી હતી કે ભારતની અંદર બેરોજગારીની સ્થિતિ વકરવાનું એક પ્રમુખ કારણ છે ભારતની અંદર લોકોની અંદર સરકારી નોકરીઓ માટેની ઘેલછા, એનું ખોટું આકર્ષણ. જેમ મેં એ પોસ્ટમાં પણ કહ્યું હતું કે છોકરો કે છોકરી ગ્રેજ્યુએશન પૂરું કરે પછી વર્ષોના વર્ષો કોઈ પણ પ્રકારનો રોજગાર મેળવવાની કોશિશ સુદ્ધા કર્યા વગર સરકારી નોકરી માટે તૈયારી કરતા હોય છે. તૈયારી કરવી જોઈએ. 2 વર્ષ 3 વર્ષ વધીને 4 વર્ષ સુધી તમે તૈયારી કરો, બરાબર કહેવાય. પણ ત્યાં સુધી પણ જો પરિણામ નથી મળતું અને હજુ એ તમે ડેડિકેટેડ પ્રિપરેશનના નામે 7 8 10 વર્ષ સુધી બસ એમાં જ રચાપાચા રહો છો તો એ નથી તમારા માટે સારું, નથી દેશના આખા યુવા વર્ગ માટે સારું, નથી દેશની અર્થવ્યવસ્થા માટે સારું, નથી દેશના સમાજ માટે સારું. તો આ જે બેરોજગારીની સ્થિતિ આપણે ત્યાં કથળી રહી છે એના માટે અમુક અંશે આપણા સમાજનું સરકારી નોકરીઓ પ્રત્યેનું જે ખોટું વલણ છે એ પણ જવાબદાર છે અને સ્વીકારજો. દેટ્સ ઇટ. તો બસ આ વાત હતી બેરોજગારી વિશે. ઇકોનોમિક્સની ઘણી બધી ટેકનિકાલિટીઝ છે, શક્ય એટલી એને સરળ ભાષામાં તમારી સમક્ષ રજૂ કરવાની કોશિશ કરી. ઘણી વખત એવું બનતું હોય છે કે મુદ્દાઓને સરળ રાખવા માટે એના જે ટેકનિકલ આસ્પેક્ટ્સ છે એને લોકો ચર્ચવાનું છોડી દે છે અને હું માનું છું કે એ છોડી દે છે એટલે સમાજની અંદર જે બૌદ્ધિક ચર્ચાઓ થવી જોઈએ એ નથી થઈ શકતી. બને એટલું એને સરળ કરી નાખીએ પણ રજૂ તો કરીએ. આપણો અપ્રોચ આ છે. આ ગોષ્ઠીની અંદર આપણે અભિગમ એ રાખી રહ્યા છીએ કે ટેકનિકાલિટીઝને બને એટલી સામાન્ય માણસની ભાષામાં લઈ આવીએ પણ એની વાત તો કરીએ. ફક્ત એ વિચારીને કે સામેવાળો વ્યક્તિ એને સમજી નહીં શકે એટલે ઇકોનોમિક્સની વાત હું ન કરું, કાયદાઓની વાત હું ન કરું તો એ ખોટું ગણાશે. તો અહીં આગળ એ ટેકનિકાલિટીઝને આપણે સરળ શબ્દોમાં મૂકીને તમારી સમક્ષ આને રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આશા રાખીએ કે આપને આ કોશિશ ગમતી હશે અને આપના મુદ્દાઓ સમજાતા પણ હશે. આશા રાખીએ છીએ કે આવા મુદ્દાઓ ઉપર આપણે ગોષ્ઠી કરી રહ્યા છીએ અને આપ વધુને વધુ વ્યક્તિઓ સાથે શેર કરતા હશો, પ્રસરાવતા હશો. જેટલા વધુ વ્યક્તિઓ સુધી પ્રસરાવશો એટલો જ એનો વ્યાપ વધશે અને સમાજની અંદર જે આપણે બૌદ્ધિકતાનો માહોલ ઊભો કરવો છે, બૌદ્ધિક ચર્ચાઓ માટે મેદાન મોકળું કરવું છે, એમાં એને લાભ થશે. તો બસ આ સાથે આ ચર્ચાને આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવા જ કોઈક અગત્યના અને રસપ્રદ મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.